રાજકોટ શહેરમાં ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયું હોય તે રીતે આગામી 32થી વધુ જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે આગામી દુર્ઘટનામાં નિર્દોષ નાગરિકો મૃત્યુ થાય છે જેના જવાબદાર માલિકો મહાનગરપાલિકા પોલીસ વિભાગ અને પ્રશાસનિક અધિકારીઓ સીધા જવાબદાર છે। તેથી આ ઘટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાધીશ પાસે કરવામાં કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। કોંગ્રેસના આવેદનપત્રમાં લખાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના શહેરમાં આવી ઘટના વારંવાર થઈ રહી છે। મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે। સરકાર કેટલી કમિટી બનાવી પણ આજ સુધી ન્યાય મળ્યો નથી। ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે। સરકારનું કોઈ પણ સંસ્થા પર નિયંત્રણ નથી। જેથી આ બાબતે ગંભીરતાથી લઈ ઉચ્ચતર ન્યાયાલયમાં ન્યાયાધીશ પાસે આ માનસર્જિત ગુન્હાહિત ઘટનાની તપાસ કરવામાં આવે। નેતાએ કહ્યું કે આ માનસર્જિત દુર્ઘટના છે। આ પ્રશાસનિક દેખરેખ હેઠળ ડોમ ચાલતું હતું જેથી ત્યાંના પોલીસ અને પાલિકા કમિશનર સીધા જવાબદાર છે જેથી તેમના પર તપાસ થવી જોઈએ સાથે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારનું કોઈ જ નિયંત્રણ નથી। મેલા પીપલામાં આ થઈ રહ્યું છે। ભ્રષ્ટાચારના આ ઉત્તમ નમૂનો છે। તમામ બાબતે આ સરકાર નિષ્ફળ રહી છે। તપાસ યોગ્ય થાય તે માટે રજૂઆત કરવા આવ્યા છીએ। વિપુલ ઉદનાવાલા, કાર્યકારી પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ। રજૂઆત લઈને આવ્યા છો? રાજકોટમાં જે માનવ સર્જિત દુર્ઘટના ઘટી છે જેના લીધે ગુજરાત રાજ્યના નિર્દોષ નાગરિકો નું મૃત્યુ પામ્યા છે ખૂબ જ મોટા પ્રમાણમાં, એ બાબતસર અમે આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરવા આવ્યા છે કે આ ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી તાત્કાલિક અને જલ્દી ઓછા સમયની અંદર આ તપાસ કમિટીનો રિપોર્ટ આવે અને કસૂરવારને સજા થાય એવી માંગણી લઈને અમે આવ્યા હતા। વિપુલભાઈ, વાત કરીએ તો હાઈકોર્ટની તમે વાત કરી તો રાજ્યપાલ થાય, હાઈકોર્ટ તપાસ કરે, હાઈકોર્ટે કઈ રીતે માનવ સર્જિત આ અગ્નિ તો તમે એને કઈ રીતે પછી આગળ માંગણી કરો? અમે જે લોકતંત્રની અંદર જે પદ્ધતિથી ચાલતી હોય એ પદ્ધતિ પ્રમાણે અમે ચાલીએ છીએ। ત્યાર પછી અમે ગુજરાત રાજ્યના એક જવાબદાર પક્ષ તરીકે સામાન્ય પ્રજાઓને સાથે રાખી આ જંગલ રાજની અંદર જે પ્રશાસન અમારી વાત સાંભળતી નથી, પ્રજાની વાત સાંભળતી નથી, એને સાથે લઈ અને આવા કામચલાઉ ગેરકાયદેસર બાંધકામોની અંદર જે ડોમમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોય છે, રમત ગમતની, યોગાની, રેસ્ટોરન્ટની, સ્કૂલ, શાળાકીય તમામ પ્રવૃત્તિ ચાલતી હોય છે, એ પ્રવૃત્તિ સામે અમે જનતા રેડ કરીશું અને એને જનતા દ્વારા આ પ્રશાસનને ઊંઘે નીવડે તો અમે જનતાની સાથે રહી અને આ પ્રવૃત્તિઓ બંધ કરાવીશું। મારું નામ છે દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ। દિનેશભાઈ, સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ શું રજૂઆત લાવ્યા? આજરોજ રાજકોટની અંદર ન કલ્પી શકાય એવી જે ઘટના બની છે અને નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એટલે અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે આ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે છે જવાબદારો એમની સામે। અને ભૂતકાળની જે ઘટનાઓ ગુજરાતની અંદર બની છે, સુરતની તક્ષશિલાની કમકમાટી ભરી ઘટના હોય, વડોદરાની ઘટના હોય કે મોરબીની ઘટના હોય, એમાં હજુ સુધી જે જવાબદાર લોકો છે એમની સામે અમને એવું નથી લાગતું કે પ્રજાને એવું નથી લાગતું કે કોઈ પણ પગલાં લેવાયા હોય। તો આ જે ઘટના છે એમાં એક દાખલારૂપ જવાબદારો સામે સજા થાય અને સાથે સાથે જે ગેરકાયદેસર રીતે જે ચાલતું હતું ગેમ ઝોન એની અંદર જ્વલનશીલ પદાર્થો પણ મળ્યા છે, પેટ્રોલ ડીઝલ સહિતના, તો એમની પણ એક તપાસ કરવામાં આવે અને એમાં પણ જે જવાબદાર હોય, હું તો ત્યાં સુધી અહીંથી કહીએ છીએ અમે કે કલેક્ટર હોય, પોલીસ કમિશનર કે મહાનગરપાલિકાના કમિશનર હોય તો એમની સામે પણ સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગવર્નરને પાઠવવામાં આવ્યું છે કે આમની અંદર સીટ નહીં પણ હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે આ તપાસ કરાવવામાં આવે અને જે કોઈ પણ આમાં જવાબદાર હોય એમાં કડક ને કડક સજા થાય એમને। દિનેશભાઈ, હાઈકોર્ટે કીધેલું છે કે ભાઈ આ તો માનવ સર્જિત કાંડ છે, તો તમે અપેક્ષા શું રાખો? કારણ કે આમ જોવા જઈએ તો આ ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારનો ભોગ આવી જે ઘટનાઓ બને છે એ એમનો એક ભાગ છે અને લોકો એનો ભોગ બની રહ્યા છે અને હાઈકોર્ટ દ્વારા તત્કાલ એવું કહેવામાં આવ્યું છે કે આ માનવ સર્જિત છે, ત્યારે તંત્ર એ પણ આમાંથી લેવું જોઈએ ઘટનામાંથી અને સરકારે પણ સફાળી જે જાગી છે એ માત્ર આવી ઘટનાઓ બને છે ત્યારે જ જાગે છે આ લોકો। તબેલામાંથી ઘોડા ભાગી જાય પછી તાળા મારવા નીકળે એવી પરિસ્થિતિ છે। અત્યારે આપણે રાજકોટની ઘટના બની અને હવે સુરતમાં પણ જોઈએ છે, તો શું આ રાતોરાત કોઈ ડોમ બની ગયા છે? રાતોરાત આવા ગેરકાયદેસર બાંધકામો થાય છે?
રાતોરાત આમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે? આ જે પ્રવૃત્તિઓ થાય છે એ સતત નિરંતર ચાલુ રહે છે ને તંત્ર અને ભાજપ પણ આમાં જવાબદાર છે. કારણ કે હમણાં જ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે પણ એવું કીધેલું કે આવા જે ગેરકાયદેસર ડોમ બની રહ્યા છે એમાં કાર્યવાહી થવી જોઈએ, પણ એમાં કોઈ પણ જાતની કાર્યવાહીઓ થતી નથી. તો આમાં પણ કાર્યવાહી થવી જોઈએ ને, જવાબદાર સામે પગલા લેવામાં આવે. આમ જોવા જઈએ તો ત્યાંના ધારાસભ્ય એક જમાનાના અને રાજ્યપાલ અત્યારે વજુભાઈ વાળાએ બી કહ્યું છે, એને કઈ રીતે મેળવ્યા? ચોક્કસથી બોલવામાં તો બધા બોલી રહ્યા છે, વજુભાઈ વાળા હોય કે રામભાઈ મોકરિયા હોય એ પણ બોલ્યા છે, પણ એની સામે જોઈએ તો ત્યાંના ધારાસભ્ય જ્યારે મીડિયાની અંદર બાઇટ આપતા હતા અને પોતે જે રીતે અટ્ટાસ્ય કર્યું છે, રાજકોટના જે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે એમની સામે પણ આંગળી ચીંધાઈ રહી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો જ આવા ગેરકાયદેસર બાંધકામની અંદર અથવા તો આવી જે ઘટનાઓ બને છે એની અંદર સંડોવાયા છે ને આ લોકો મગરના આંસુ સારી રહ્યા હોય એવું લાગે છે.